બધાને જ મારા નમસ્તે. આપણે છે ને પ્રોફેસર અને ડૉક્ટર બહુ સારું બોલ્યા. હું સાયન્ટિસ્ટ છું તો મને એટલું બોલતા આવડતું નથી, તો પહેલેથી જ જો કંઈ બી ભૂલચૂક થાય તો માફ કરજો. આજે હું છે ને બહુ ખુશ છું કેમ કે 15થી 20 દિવસ પહેલાં હું હાર્વર્ડમાં અત્યારે પીએચડી કરું છું, તો ત્યાં એક પ્રોફેસર છે જેક, તો એને ક્વેશ્ચન પૂછ્યો તો મેં કે સમાજ ક્યારે સફળ કહેવાય, રાઈટ. અને એક બીજો બી ફ્રેન્ડ છે, જે અમે 7 લોકો છીએ બેચમાં, તો એક બીજો બી ફ્રેન્ડ છે જેણે એવું કીધું કે સમાજ જ્યારે બધા છોકરા ભણવા જાય ને એક સાથે સ્કૂલમાં ત્યારે સમાજ સફળ કહેવાય. પણ એમાં જેકે એક વસ્તુ ઉમેરી જે મને બહુ ગમી કે જ્યારે 55 વર્ષ પછી જો જાણવાની ક્ષમતા અને સમજવાની ક્ષમતા અને જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા તમારામાં હોય ને તો એ સમાજ સક્સેસ કહેવાય. તો આજે મને બહુ સારું લાગ્યું કે બધા જ મોટા લોકો કંઈ શીખવાનો પ્રયાસ કરે છે. અને મને તો પહેલેથી જ શીખવાડ્યું છે બધાએ કે તમે કોઈનાથી બી જ્યારે શીખી શકો ને ત્યારે તમે લાઈફમાં આગળ વધી શકો. એજનો સવાલ ના હોવો જોઈએ, કોઈ લેંગ્વેજનો સવાલ ના હોવો જોઈએ. તો આજે છે ને હું બહુ બધું લખીને લાવ્યો હતો, પછી અહીંયા આવીને મને એમ થયું કે હવે બહુ સરખી રીતે બોલ્યા છે તો હું તો એટલું સરખું બોલી નહીં શકું, પણ આપણી લાઈફનું હું તમને થોડુંક કહીશ કે મારી લાઈફ કેવી હતી. બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ BCI, મગજથી ચાલતું કોમ્પ્યુટર, એ મારા લાઈફનો એક અત્યાર સુધી બહુ મોટો ભાગ રહ્યો છે, જેનાથી મેં બહુ બધું શીખ્યું છે, અલગ અલગ ફિલ્ડ શીખી છે. મેં આ રિસર્ચ ચાલુ કરી હતી જ્યારે હું અરાઉન્ડ 12 થી 13 વર્ષનો હોઈશ. એટલું બધું યાદ નથી, પણ મારા દાદા, મારા પપ્પાને બધા જ એવું જ કહેતા હતા કે તમારા મગજમાં એટલી શક્તિ છે કે તમે જે બી વિચારો, કંઈ બી વિચારો એ તમે ગ્રહણ કરી શકો છો, મતલબ એ તમે લાવી શકો છો. તમે જે બી વિચારો એ તમારી રિયાલિટી બની જશે. અને ત્યારે જ એક બુક આવી હતી ધ સિક્રેટ કરીને, રાઈટ. અને એ બુકે એવું બુક કહેતી હતી કે તમે જે બી વિચારો છો એ તમારા મગજની બહાર નીકળે છે ને આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ એ તમને લાવવામાં જોડાઈ જાય છે. તો ત્યારે મને બહુ બધા સવાલો ઉત્પન્ન થયા કે હા, મગજ બહાર શું ફેંકે છે, કંઈ એવી વસ્તુ છે કે મગજ બહાર ફેંકે છે જેનાથી કોઈ બી વસ્તુ આપણને સાંભળી શકે છે. અને મેં એ બાબતે બહુ બધું વાંચવાનું ચાલુ કર્યું અને મને બહુ બધા સવાલ વધતા ગયા, જવાબ મળ્યા નહીં. અને એ આગળ રિસર્ચમાં મને EEG મશીન, MRI મશીન, પેટ સ્કેન ને એવું બધું અલગ અલગ વસ્તુ જાણવા મળ્યું જે તમારા બ્રેઇનના તરંગોને વાંચી શકે છે. મતલબ બ્રેઇનના તમે જે શું વિચારો છો એના ઇલેક્ટ્રિકલ સિગ્નલ અને એના કેમિકલ સિગ્નલને જોઈ શકે છે, એના ઇવન મેગ્નેટિક રેઝોનન્સને સમજી શકે છે. તો મેં ત્યારે એવું વિચાર્યું કે ઓકે, હવે આપણે એવું કંઈ સંશોધન કરીએ કે એવું કંઈ બનાવીએ. ત્યારે વેરી ઓનેસ્ટ બનાવવાનો તો સવાલ જ નહોતો કેમ કે હજી આવડતું જ નહોતું કંઈ, રાઈટ. એક શીખવાનું ઓલું હતું, એક સવાલ હતો કે એવું કંઈ થાય કે જેનાથી કંઈ બી વસ્તુ ક્યાંય બી હું મારા વિચારોથી હું ઓપરેટ કરી શકું. બહુ નાનો એવો થોટ હતો ત્યારે. અને બહુ બધા લોકો, બહુ બધા નેબર્સ, રાઈટ, મારા નેબર્સ, મારી સિસ્ટર જે બંને ડૉક્ટર છે એમની બુક્સ વાંચવાનું સ્ટાર્ટ કર્યું. અને સૌથી સારી વસ્તુ આમાં થઈ કે ઘરનો સાથ. હવે અત્યારે મેં બહુ બધી એવી વસ્તુ જોઈ છે કે એને છોકરાને 10મા ધોરણમાં કેમ કે હા ચલ બેટા, મારો છોકરો બહુ સારો ફૂટબોલ રમે, મારી સાથે કામ કરે છે. પરમ એ સ્વિમર હતો, 10થના એક્ઝામના કારણે એનું સ્વિમિંગ બંધ કરાવ્યું. તો પછી સ્વિમિંગમાં મોકલો છો જ કેમ, રાઈટ, જો પછી એક્ઝામના ડરેથી બંધ કરાવવું હોય તો. પણ મારા ઘરે એવું નહોતું. મારા પપ્પા, મારી મમ્મી એ એવું જ કહેતા કે તારે જે શીખવું એ શીખ, એક્ઝામ પાસ થઈ જા, ઓકે, ડઝન્ટ મેટર. લાઈક ક્યારેય બી તમારે શીખવું હોય ને તો માર્ક્સના માટે, એક્ઝામના ડરથી ક્યારેય નહીં શીખવાનું. શીખવું એ તમારી રોજનું પ્રોસેસ છે કે આજે કંઈ નવું શીખવું છે, ખાવાના જેમ કે ઓકે આજે કંઈ ખાવું છે તો આજે કંઈ શીખવું છે. એક્ઝામના માટે ક્યારેય બી નહીં શીખવાડું. એ સૌથી પહેલાં મારું સૌથી મોટું નોલેજ મને મળ્યું. તો જેટલું બી અત્યાર સુધી મેં વાંચ્યું એ ક્યારે એક્ઝામના બીકે કે આ કરવું છે એના લીધે નહીં, ગમે છે એટલે વાંચવાનું, રાઈટ. બહુ બધી બુક્સ આજે મેં જોઈ, બહુ બધા લોકોએ કીધી, જે
પ્રોફેસરે કીધી 3 બુક, રાઈટ, ડિજિટલ ડિટોક્સ અને એ બધી, એ બહુ સારી બુક્સ છે. તો એવી બધી બુક્સ, મેડિકલ બુક્સને મેં વાંચવાનું સ્ટાર્ટ કર્યું. પહેલાં બહુ મોટું મશીન હતું. મશીન બન્યું હતું અરાઉન્ડ માની લો 50 થી 60 કિલોનું, અને એમાં ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ ને બધાના જ બુક્સ વાંચ્યા. અને પછી મેં બ્રેઇન સાથે ઇન્ટરફેસ કરે કે ઓકે, હવે એક એવું શું વસ્તુ બનાવાય કે જે બ્રેઇનની ભાષા ટ્રાન્સલેટ કરી શકે. તો અને ઓલરેડી એવા મશીન અવેલેબલ હતા કે જ્યાં તમે બહુ બધા વાયર્સ લગાવો બ્રેઇનના ઉપર, તમે જોયા હોય તો, અને એ તમારે કોમ્પ્યુટરમાં દેખાય. પણ એવું કંઈ બનાવવું છે કે જેમાં કંઈ પહેરવાની જરૂર નથી. તો એક રિસીવર ગમે તેમ કરીને એક નાનું રિસીવર બનાવ્યું, અને એ રિસીવર તમારા બ્રેઇનમાં સિગ્નલ ફેંકે છે, અને ધ રિફ્લેક્શન ઓફ દેટ સિગ્નલ વી કેન લુક ઇટ ઇન ધ 3D. પણ પહેલાં એક બહુ મોટું મશીન હતું, રાઈટ, અને એ મશીને પછી નાનું કરતા ગયા, અને આજે સેમ મશીન અમે બહુ બધા અલગ અલગ ઉપયોગમાં લઈએ છીએ. એ જર્નીમાં બહુ બધા લોકોએ સાથ આપ્યો, બહુ બધું શીખવા મળ્યું. એમાંથી વધારે જ્ઞાન મને મેડિકલનું મળ્યું, કેમ કે મારી બંને સિસ્ટર એ ડૉક્ટરનું ભણતી હતી, રાઈટ. તો ડાઇનિંગ ટેબલ ટોક્સ અમારે એ જ હોય કે હા આજે શું. તો બહુ બધું મને મેડિકલનું શીખવા મળ્યું. અને એમાં સૌથી વધારે અત્યારે અમે મશીન ઉપયોગ કરીએ છીએ ઓપન બ્રેઇન સર્જરીમાં. વાઇલ કે જ્યારે ડૉક્ટર સર્જરી કરતા હોય, રાઈટ, બ્રેઇનની, ત્યારે એમને જોવા ના મળે કે ઓકે સર્જરી થઈ ગઈ, કોઈ ટ્યુમર છે કે કંઈ પ્રોબ્લેમ છે તો એ ટ્યુમર નીકાળી લીધું. પણ એમને ખબર ના પડે કે જ્યારે અમે પેક કરીશું પાછું, રાઈટ, જ્યારે પેશન્ટ એનેસ્થેશિયામાંથી બહાર આવશે ત્યારે એમનું શું, એમ કે ઇફ હી વુડ બી 100% બેટર, કે થોડું બહુ એનું મર્યાદા, જેમ કે કાન, અવાજ સાંભળવાની ક્ષમતા કે હાથ હલાવવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હશે. તો એના માટે અરાઉન્ડ 30% ઓફ ધ સર્જરી ફેલ થાય છે. ફેલ ના કહી શકાય, ડૉક્ટરની લેંગ્વેજમાં એને સક્સેસ કહી શકાય, કેમ કે ટ્યુમર નીકળી ગયું છે, પણ એનાથી સાઈડ વસ્તુ બહુ બધી થાય છે. અને આજે અમારું મશીન અમે બહુ બધી સર્જરીમાં વાપર્યું છે, અને ત્યારે જ તમને ખબર પડી જાય કે કોઈ કેટલા સાઈડ ઇફેક્ટ હશે, અને જો હોય તો આપણે એને સોલ્વ કરી શકીએ. તો એની સક્સેસફુલ પેટન્ટ આખા વર્લ્ડમાં ગ્રાન્ટ થઈ ગઈ છે. બીજી વસ્તુ, અત્યારે જ અમે રિસર્ચ કરીએ છીએ, 4.5 વર્ષથી એક રિસર્ચ ચાલે છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં, રાઈટ. અને આના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશેની પહેલાં એક મારે વસ્તુ કહેવી છે કે કોઈ બી એજ્યુકેશન, રાઈટ, તમે કોઈ ડિગ્રી કરો છો, ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયરિંગ ઓર કેમિકલ ઓર મિકેનિકલ, બધું જ તમને એક પાથમાં બાંધી દે છે, રાઈટ. તમે ડિગ્રી કરો એનો કોઈ પ્રશ્ન નથી, હું એવું નથી કહેતો ડિગ્રી ના કરો, પણ ડિગ્રીના સાથે બહુ બધું બીજું શીખો. આજે મારા ટીમમાં 7 થી 8 લોકો છે જેમ મિકેનિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, પણ એમને બહુ બધી વસ્તુ આવડે છે. એમને એકવાર હું એમ કહું ને કે ઓકે આ પેશન્ટના સ્ટીચીસ લેવાના છે તો એ લઈ દેશે, રાઈટ, એટલા સક્ષમ છે. અને 2 થી 3 વર્ષમાં તમને બધું જ આવડી જાય છે. હું એવું નથી કહેતો કે મેડિકલ આખું શીખો, તમને જે ઇન્ટરેસ્ટ હોય એ શીખો. અને કોઈ દિવસ એવું નથી કે એક ફિલ્ડ એકલી કામ કરી શકે. તમે 10 થી 15 ફિલ્ડ મળાવો અને ત્યારે કંઈ નવું બને. ન્યૂ એજ્યુકેશન સિસ્ટમ એવું થઈ ગયું છે, ઓકે આજ 5 વર્ષ આ જ કરવાનું છે, તારે આમાં જ જોબ લેવાની છે. પણ હું જોઉં છું કે 70% એન્જિનિયર્સ જે ભણ્યા છે ને એની જોબ નથી કરતા, રાઈટ. તો 5 વર્ષ સાથે તમે કંઈ બીજું બી શીખો. આજે બહુ બધા વિદ્યાર્થી બી છે, હું એમને એવું કહીશ કે સોશિયલ મીડિયા ઇઝ અ ન્યૂ ગેમ, રાઈટ. યુટ્યુબ છે, ઇન્ટરનેટ છે, તો તમે એના પરથી ગમે ત્યારે શીખી શકો છો. મારું 90% એજ્યુકેશન એમાં જ ગયું. અને મને અહીંયા પ્રોફેસર હતા ને, એવા એક બીજા પ્રોફેસર મળી ગયા હતા, અજયસિંહ રાઠોડ કરીને. એ હું જે કહેતો ને એ શીખવાડતા. હું એના 10thના ટ્યુશનમાં જ હતો, બોર્ડની એક્ઝામ હતી, પણ 10thનું તો અમે ક્યારેય વાંચ્યું જ નથી. 3 કલાકનું ટ્યુશનમાં જે કહું એ શીખવાડતા, રાઈટ. અને એ પોતે બી એક સબ્જેક્ટ માટે શીખતા. તો આજનો ખાલી એક જ મેસેજ છે મારે કે તમે શીખી બધું જ લેવાનું, રાઈટ, પણ બધી જ જ્ઞાનને ભેગું કરશો ત્યારે એક એની શાખા બનશે અને તમે કંઈ નવું વિચારી શકશો, કે નવું ઇન્વેન્ટ કરી શકશો, કે તમે તમારી ફિલ્ડમાં માસ્ટર બની શકશો. થેન્ક યુ. કોઈ ક્વેશ્ચન કોઈને અત્યાર સુધી જે બોલ્યો એ? કોલેજમાં મેં પ્રવેશ લીધો હતો 12મા ધોરણ પછી. મેં એક સાલ ઇન્સ્ટિટ્યૂટ કરીને છે,
જે ઘરની બાજુમાં હતું ને એમાં મેં પ્રવેશ લીધો હતો, પણ 4 દિવસ થયા અને હું સમજી ગયો કે ઓકે આ બધું તો મેં ઓલરેડી ભણેલું છે. કેમ કે મેં રિસર્ચ બહુ પહેલાં સ્ટાર્ટ કરી દીધી હતી, રાઈટ. અને મેં પપ્પાને એવું કીધું કે આમાં એમણે તો મને ના જ પાડી હતી પહેલાં કે તું એડમિશન કેમ લે છે, તું રિસર્ચ કન્ટિન્યુ રાખ અને પછી ફ્યુચરમાં તને લાગે કે ઓકે 12મા પછી 2-3 વર્ષ એક્સપ્લોર કર કે તારે જે કરવું એ શીખ, પછી એવું લાગે કે આમાં એડમિશન લેવું છે પછી લે. પણ ત્યારે મારે એડમિશન લેવું હતું, મેં લીધું અને 4 દિવસ મેં ડ્રોપ લઈ લીધું કોલેજમાંથી. બીજો પ્રશ્ન એ છે કે આ બ્રેઇનને કોમ્પ્યુટર સાથે ઇન્ટરફેસને કારણે માનવ જીવનમાં એ કોઈ શોધનો ઉપયોગ શરૂ થયો છે ખરો? હા, સો અત્યારે અમે આને 3 અલગ અલગ જગ્યાએ યુઝ કરીએ છીએ. 3 મેડિકલ સાઇટ છે, નોર્મલમાં નથી યુઝ કરતા. પહેલી વસ્તુ છે કે મેં તમને કીધું ઓપન બ્રેઇન સર્જરીમાં, વાઇલ જ્યારે ડૉક્ટર હોય એ લાઈવ 3D સ્કેન જોઈ શકે જ્યારે સર્જરી કરતા હોય. સેકન્ડ, હમણાં જ એના ઉપરથી એક સર્જરી શોધી છે જેમાં અમે યુકેમાં પહેલું જ એનું ટ્રાયલ આપ્યું, જેમાં એક માણસને એક્સિડન્ટમાં એક સાઈડનો ભાગનું 2 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટરનો ટુકડો ઇન્ફેક્ટ થઈ ગયો હતો બ્રેઇનનો. તો એને અમે કાઢી લીધો અને આ સાઈડથી મારા ઇન્વેન્શનથી એનું સરખું EEG સ્કેન કરીને આઈડેન્ટિફાઈ કર્યું કે ઓકે આ સાઈડનો ભાગ જે નથી એ આ સાઈડથી કરતાં કેટલો સિમિલર છે, અને આ સાઈડના ડેટા કોપી કરીને અમે આ સાઈડથી રીવાયર કરીને જોડ્યો. તો એક પહેલી એવી સર્જરી છે જેમાં 2 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટરના બ્રેઇનના ટુકડાને અમે બીજી સાઈડથી રિપ્લેસ કર્યો. અત્યારે એમાં બહુ મોટું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું અત્યારે રિસર્ચ ચાલે છે, પણ એના વચ્ચે છે ને અમે હ્યુમન ટ્રાયલ્સ માટે અપ્લાય કર્યું છે અત્યારે. તો 6 મહિનાનો ગેપ છે અને એમાં અમે એક નવું ટાઈપનું ઇન્વેન્શન કરવા માંગીએ છીએ જે આગળના 10 વર્ષ મારી લાઈફના સંભાળ છે. તો એમાં એવું કરીએ છીએ કે અમે રેટના EEG બ્રેઇનથી એક આર્ટિફિશિયલ બ્રેઇનને ટ્રેન કરાવીએ છીએ કે જો એ સિમિલર થઈ જાય. અને જે આર્ટિફિશિયલ બ્રેઇન છે એ રેટના ન્યુરોન્સ જ છે, ઉંદરડાના ન્યુરોન્સ, ઉંદરડાનું બ્રેઇનનો ભાગ. પણ એ બહારથી જો અમે બીજા ઉંદરડાનું બ્રેઇન એમાં નાખી શકીએ એટલીસ્ટ 10%, તો ફ્યુચરમાં આનો બહુ મોટો ક્યોરનું સંભાવના છે કે જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે AI કહે છે ને એ ટાઈપનું આર્ટિફિશિયલ ન્યુરલ શીટ બનાવી શકે જે બ્રેઇનના ઉપર લાગી શકે ને જે અલ્ઝાઇમર અને બહુ બધી ડિસીઝમાં યુઝ થાય. યસ, આ બ્રેઇન કોમ્પ્યુટર સાથે જોડાઈ જાય અને આપણો વિચાર કોમ્પ્યુટરને ચલાવે, પણ એવું ન બને કે આ કોમ્પ્યુટરથી માણસને ગુલામ બનાવી શકાશે? આવું થઈ શકશે? મને નથી લાગતું નજીકના 500 વર્ષમાં એવું થશે. ઓકે, કેમ કે અત્યારે સુધી હવે 2 સવાલો કે અત્યારે સુધી આપણે બહુ બધા કહીએ છીએ કે AI રાઈટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સો એનું ડેફિનેશન એવું છે કે આર્ટિફિશિયલ વસ્તુ જે ઇન્ટેલિજન્ટ હોઈ શકે, જે વિચારી શકે. અત્યારે આપણે એના 100%માંથી 0.1% જ અચીવ કર્યું છે વેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અત્યારે AIને બધા નામ દઈ દે છે કેમ કે બહુ સારું લાગે છે, ટ્રેન્ડી છે, રાઈટ. પણ બધાને ખબર હશે ChatGPT ને, રાઈટ, એને તમે AI ના કહી શકો. ઇટ્સ અ વેરી ગુડ સર્ચ એન્જિન વેર બહુ બધા ડોક્યુમેન્ટ એની પાસે છે. તમે લખો કે ઓકે અભિજીત સતાણી કોણ છે ChatGPTમાં, એમાં બહુ બધા ડોક્યુમેન્ટ્સ અભિજીત સતાણી સાથે છે, એને મર્જ કરે અને લખીને આપે. એ વિચારી નથી શકતું. વિચારવા માટે 5 વસ્તુ જરૂરી છે ને 5 સેન્સીસ: કેમેરા, રાઈટ, આંખ જેની અત્યારે ChatGPT પાસે નથી, કાન, સ્કિન. વિચારવા માટે ઇનપુટ જરૂરી છે કે તમને કંઈ ઇનપુટ મળે બહારથી. ઠંડી લાગે છે, રાઈટ, તો મને એવું વિચાર આવે કે ઓકે હું ટર્ન ઓફ મારું AC બંધ કરી દઉં, રાઈટ. તો અત્યારે ChatGPTને ઠંડી નથી લાગતી. જ્યારે AIને ઠંડી લાગશે ત્યારે આપણે વિચારી શકશું કે ઓકે એ આપણા કરતાં આગળ નીકળી જશે. તો વેરી શોર્ટ, હજી આગળના ટેકનોલોજી જે હિસાબે સ્પીડમાં જઈ રહી છે, આગળના 400 થી 500 વર્ષ હમણાં પછી સંભાવના હશે. તાજેતરમાં એવા ન્યૂઝ હતા કે રોબોટ બાળકને જન્મ આપી શકશે. તો એ બાબતમાં તમારું શું કહેવું છે? અત્યારે તમે વેન આપણે સાયન્સ વિશે વાત કરીએ ને તો બહુ બધી વસ્તુ શબ્દના ઝાડ છે, રાઈટ. શબ્દના ઝાડ એટલે રોબોટિક વસ્તુ અત્યારે બી થાય છે, IVF, રાઈટ. તમે ક્યારેય બી વિચાર્યું નહીં હોય તો એક તમે જન્મનું કરો તો હા પોસિબલ છે. રોબોટ આખું જન્મ આપી શકે ના, પણ એમાં પાર્ટ ભજવી શકે. હા,
નહીં, રોબોટ બાબતમાં હું પબ્લિકને કહીશ, તમને નહીં. Okay. આ બાળકનો જન્મ કશું નથી. બાળક ઓછા મહિને જન્મે તો એને પેટીમાં રાખીએ જ છીએ ને. બસ એવી જ પેટી એ ભ્રૂણને એ રોબોટની અંદર મૂકી દેશે, એને એવું વાતાવરણ માના ગર્ભાશય જેવું આપશે અને એમાંથી બાળક મોટું થશે. એટલું જ છે. પણ મારે તમારી પાસે તે જાણવું છે કે આવનારા સમયમાં તમારી શું કલ્પના છે કે આ બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસને કારણે હજુ આવું શોધ થઈ શકશે, માનવ જાતના વ્યવહારમાં એ આ રીતે ઉપયોગી થઈ શકશે? અત્યારે મારી તો એ જ કલ્પના છે કે ઓકે, તો અમે શું કરીએ છીએ. અત્યાર સુધી મેં ક્યાંય બી નથી કીધું ઓકે કે અમે શું, મારો લાઈફનો મોટો શું છે. ઓકે, એક સિમ્પલ સત્તાની રિસર્ચ સેન્ટર કરીને એક વસ્તુ હું ડેવલપ કરવા માંગુ છું. અત્યારે એનું પહેલું પગલું ભરાઈ રહ્યું છે અમદાવાદમાં, કે જે ખાલી રિસર્ચ કરશે. રિસર્ચ ઇન ધ સેન્સ પ્યોર રિસર્ચ, જે આજથી 100-200 વર્ષ પહેલાં થતું હતું કે રિસર્ચ કરી, રિસર્ચને બહાર મૂકી, એની પેટન્ટ કરી, તમારા નામે કરી રિસર્ચને, અને બીજી રિસર્ચ પર શિફ્ટ થઈ ગયા. એવું નહીં કે એ રિસર્ચને 1000 પ્રોડક્ટ બનાવવા છે કે 2000 પ્રોડક્ટ બનાવવાના છે, ના. તો આ છે. હવે મેં જ્યારે બ્રેન ઇન્ટરફેસની કલ્પના કરી હતી ત્યારે તો મેં બહુ નાનો હતો, 12-13 વર્ષનો. ત્યારે તો એવું વિચાર્યું હતું કે ઓકે, બધા જ લોકો મોબાઈલ લઈને વિચારશે અને ફોન લાગી જશે, રાઈટ. ત્યારે મને મેડિકલની નોલેજ નથી. અત્યારે જેટલી મેડિકલની નોલેજ આવે છે એટલું જ આનું એપ્લિકેશન વધતું જાય છે. એમાં હું થોડો ભાગ ભજવું છું અપ્લાય કરવા માટે. બાકી બહુ બધા ડૉક્ટર એમાં ભાગ ભજવે છે કે એને અપ્લાય કરવા માટે. તમે આ બ્રેઇનના ઓપરેશન માટે ડૉક્ટરને પ્લાનિંગ કરી આપો છો. હા. તો એક મેડિકલ ડૉક્ટર નોન મેડિકલ વ્યક્તિની સલાહ માને ખરા? માને છે. એ મને બી ઇન્ટરેસ્ટિંગ લાગ્યું પહેલાં કે અત્યાર સુધી અત્યાર સુધી છે ને પહેલાંના ડૉક્ટર્સ, હું કોઈને ખોટું નથી કહેતો કે પહેલાંના વર્ષ 50 વર્ષ 60 એ લોકો બહુ ભણ્યા હોય ત્યારે 11-11 12 રાઈટ, એ એકવાર ના પાડે. પણ યંગ ડૉક્ટર છે એને ખબર છે કે બધું બદલી રહ્યું છે, રાઈટ. અને એમને ખબર છે કે હું ટેકનોલોજીના સાથે ના રહ્યો તો મારું વેલ્યુ નહીં થાય એટલું. તો હા, ઓફકોર્સ એમને બી બહુ બધું જાણવાની ઈચ્છા છે, તો એ લોકો બી વાંચતા થયા. એમને બી એવું નથી લાગતું કે હા 5 ચોપડી મારી જિંદગી છે. ના, 5 ચોપડીની બહાર બી કઈ જિંદગી છે. એટલે હવે માને છે. હવે વિદેશમાં ડૉક્ટરોને તમે સલાહ આપવા જાઓ છો, વિદેશની હોસ્પિટલ તમને બોલાવે છે, તો પ્રમાણમાં ભારતની હોસ્પિટલમાં ભારતના ડૉક્ટર તમારા નોલેજનો ઉપયોગ કરે છે ખરા? હા, 2 થી 3 હોસ્પિટલ્સમાં અત્યારે BCI અમે યુઝ કરીએ છીએ. પણ યુકેમાં હું જાઉં છું એવરી 2 મંથ, કેમ કે એક સર્જરી અમે નવી ડિઝાઇન કરીને ત્યાં અપ્લાય કરીએ છીએ. ત્યાં રૂલ્સ બહુ સિમ્પલ છે. ઇન્ડિયા જેટલા કોમ્પ્લિકેટેડ નથી કે જ્યારે સર્જરી કરવાનું આવે. અને ત્યાંના ડૉક્ટર્સ ઇનિશિયેટિવ ઉઠાવે છે કે એ લોકોને સર્જરી આવી કરવી છે. હું એમની પાસે નથી જતો કે ઓકે આવું કંઈ કરીએ. એ કહે છે કે ઓકે આવું કંઈ કરીએ તો તું શું મદદ કરી શક. સો એ વધારે હેલ્પફુલ છે કે એ લોકો પોતે જ ઇનિશિયેટિવ ઉઠાવે છે. અહીંયા બી બહુ બધા ડૉક્ટર્સ, લાઈક તમે અમદાવાદમાં જોશો તો બહુ બધા ડૉક્ટર્સ નવું વિચારીને અમે વાતો કરીએ. કોઈ નવી ઇનિશિયેટિવ ઉઠાવે તો અમે એકબીજા સાથે મદદરૂપ થઈએ. કોઈ એવું ક્યારેક કહે છે કે 12 ધોરણ જ ભણેલો વ્યક્તિ તારી પાસે આટલું બધું નોલેજ કેમ આવ્યું? અત્યારે તો ડિગ્રીની અપેક્ષા કોઈ રાખે છે? ડિગ્રીની અપેક્ષા પહેલાં રાખતા હતા, હવે કોઈ નથી રાખતું. કેમ કે હવે હાર્વર્ડમાં હું PhD કરવા માંડ્યો છું. ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ. તો હવે નથી રાખતું, પહેલાં બહુ રાખતા હતા. હા. બીજો મુદ્દો એવો છે કે પેટર્નની વાત આવી તો 26 જેટલી પેટર્ન કરાવી છે. 25, તો એ કઈ પેટર્ન છે ને એમાંથી બેસ્ટ પેટર્ન કઈ તમારી છે? પેટન્ટ બહુ બધી છે. પહેલી પેટન્ટ ટોક્સ અબાઉટ ધ એન્જિન. પહેલી પેટન્ટ એન્જિનમાં, કેમ કે મેં તમને કીધું મારે મિકેનિકલનું મેં સાથે શીખ્યું હતું. બીજી પેટન્ટ એમાં એક લેંગ્વેજમાં છે, કોડ, કમ્પ્યુટર કોડ લેંગ્વેજમાં, જે એન્જિન સાથે વાત કેવી રીતે કરે. એક પેટન્ટ રોકેટ લોન્ચરમાં છે. પછી આખું એ બધી પેટન્ટ બહુ ઇનિશિયલ ફેઝમાં હતી કે જ્યારે હું નાનો હતો ત્યારે ફાઇલ કરી હતી. પછી આખું મેડિકલ સિસ્ટમમાં થઈ ગયું. પહેલી 5 પેટન્ટ પછી મોસ્ટ ઓફ ધ બધી વસ્તુ મેડિકલમાં જ છે. જેમ કે BCI ઉપર મારી 6 અલગ વસ્તુની પેટન્ટ છે. પછી હમણાંની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પર જસ્ટ અમે પેટન્ટ ફાઇલ કરાવી. અત્યારે મને સૌથી વધારે પ્રાઉડ છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પેટન્ટ ઉપર. તો એવું હોય ને કે તમે કંઈ કર્યું તો ફોર મી ધ જર્ની ઇઝ ઇમ્પોર્ટન્ટ, નોટ ધ રિઝલ્ટ. હું બધાને એવું જ કહેતો હોઉં છું કે જે એક્સપેરિમેન્ટ કરવા 12 વર્ષ, જે 15 વર્ષ થાય એક પેટન્ટને કરતાં, એ ઇમ્પોર્ટન્ટ છે.
રિઝલ્ટ તો ઓકે, એ તો મળશે જ. તો અત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જર્ની ચાલે છે, તો આ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે, એ તો હવે- થશે જ એમ. અલન મસ્ક તમારી પેટર્નનો ઉપયોગ કરે છે, કઈ પેટર્ન? બ્રેન કોગ્નિટિવલી ઓપરેટેડ સિસ્ટમ, BCI કરીને નામ છે એનું. એમાં શું એ તમારી પેટર્નનો ઉપયોગ એની પ્રોડક્ટમાં શું કરે છે? ઓકે, સો એની એક પેટન્ટ હતી વેર એટલે સાઇટેશન કહેવાય એને, સાઇટેશન. તો એને પેટન્ટ સાઇટ કરી છે કે મારા પેટન્ટને બેઝ બનાવીને એને એની પેટન્ટ એનું ઇન્વેન્શન ડ્રાફ્ટ કર્યું છે. તો અત્યારે એક ન્યુરલ સર્કિટમાં યુઝ કરે છે જે બ્રેનની અંદર ઇમ્પ્લાન્ટ થાય. હવે એક એવી શોધની વાત છે, અને તમારા બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસમાં એવું થાય કે ક્યારેય સામાન્ય મનના વિચારોને જાણી શકાશે ખરા? હા, આપણે બહુ નજીક છીએ એના વિચાર, બહુ નજીક છીએ. ઓકે, તો હમણાં જ બહુ બધી રિસર્ચ થવા મળી છે. એમાંથી એક રિસર્ચની હું તો વાત એની બહુ કરીશ. મોટી તકલીફ પડવાની લોકોને. ના, એનાથી બહુ બધી હેલ્પ થશે. સો છે ને, જ્યારે અમારે બહુ બધી વાતો થઈ, બહુ બધી ફિલોસોફી ને એવું બધું ડિસ્કશન થાય, રાઈટ? તો મેં એક જેક સાથે વાત કરતો હતો કે યુ ડોન્ટ બી સ્કેર્ડ અબાઉટ વોટ ટેકનોલોજી બ્રિંગ્સ ઓન ધ ટેબલ. એટલે જે બી ટેકનોલોજી બધાના ખરાબ ફેસ, રાઈટ, ખરાબ મોઢા બહાર લાવશે, તને એનાથી બીક નથી લાગતી? તો એણે મને એક બહુ વસ્તુ કીધું કે તારું કામ શું છે? રિસર્ચ કરવી, બનાવવું, વાપરવું, ખરાબ રીતે વાપરવું કે સારી રીતે વાપરવું એ લોકોનું કામ છે, એ તારું કામ નથી એમ. યસ. ઉમેરવામાં કે લોકોના વિચાર વર્ડમાં કન્વર્ટ કરવા, રાઈટ? તો અત્યારે MITની જે એક રિસર્ચ છે હમણાં જ, MIT અને આઈ ગેસ હાર્વર્ડની, રાઈટ, MIT અને કોઈ એક બીજી યુનિવર્સિટીની એક રિસર્ચ છે જેમાં એ 60 વર્ડ્સ પર મિનિટની ક્ષમતાથી પેરેલાઇઝ પેશન્ટ, જે આખો પેરેલાઇઝ છે, લોકિન સિન્ડ્રોમમાં છે, એ બોલી શકે, કોમ્પ્યુટર એના વિચારોથી વાત કરી શકે. અત્યારે એટલી એક્યુરેટ નથી, બટ ઇટ્સ અ સ્ટાર્ટ ઓફ અ વેરી બિગ સ્ટેપ વેર વિલ ડિફાઇન ધ ફ્યુચર ઓફ હાઉ ઇટ વિલ ટર્ન આઉટ, રાઈટ? તો હા, વિધિન 5 થી 6 વર્ષમાં, એ 10 વર્ષમાં ઇન્ડિયામાં આપણે પેશન્ટને યુઝ કરતા જોઈશું આગળના 10 વર્ષમાં. વેરી ગુડ, વેરી ગુડ. પેરાલિસિસ થયેલો વ્યક્તિ મનમાં વિચાર કરે ને ઈ લખાઈ જાય. આપણે પહેલાં હાથથી લખતા, હવે કોમ્પ્યુટરમાં મોબાઈલ આમ રાખીને બોલીએ છીએ ને લખાઈ જાય છે. એવો સમય બહુ નજીક છે કે આપણે વિચારતા હશું એ પ્રમાણે લખાતું જ હશે. એટલે હવે લખાવું નહીં પડે, મનમાં વિચારશું ને લખાઈ શકશે. અભી એવું છે કે જ્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થતું હોય ત્યારે એને 4 કલાકમાં પાછું મૂકી દેવું પડે. તો તમારી પાસે એવી શું ટેકનિક છે કે 9 કલાક સુધી હાર્ટ બહાર રહે તો પણ ફરી ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે? 4.5 વર્ષની મહેનત સૌથી પહેલી વસ્તુ. ઓકે, તો આ સ્ટાર્ટ થયું હતું 4.5 વર્ષ પહેલાં, જ્યારે હજી મને નથી ખબર કે કેમ આઈડિયા આવ્યો આનો, બસ કરવું હતું, એક ગોલ હતો. એવી એક વસ્તુ અત્યાર સુધી છે ને, બહુ બધા કેસ સાંભળ્યા હશે તમે કે ઓકે, હાર્ટ 4 થી 6 કલાક સુધી જ બહાર જીવી શકે છે. એક ડોનર એક રિસીવરને હાર્ટ આપે તો 4 થી 6 કલાક સુધી જ રહી શકે છે, રાઈટ? અને મેં કીધું કે ઓકે, એનાથી વધારે શું કરી શકીએ? તો અમે પહેલાં છે ને બહુ નાનું મશીન બનાવ્યું કે એક હ્યુમન બોડીનું સિમ્યુલેટ કરી શકે. એક હ્યુમન બોડીમાં જેટલું બી વસ્તુ છે એટલું એ મશીનને આપ્યું, રાઈટ? એમાં બહુ બધી વસ્તુ કે તમે સાંભળી બી નહીં હોય. એમાં કેજિંગ આવી ગયું, નોર્મલ ઇલેક્ટ્રિક પલ્સ આવી ગઈ, 72 ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોટીન, એન્ઝાઇમ્સ, બહુ બધી. અને એમાંથી મને કેમિકલ એન્જિનિયરિંગ થોડું શીખવા મળ્યું, પણ બહુ બધી વસ્તુ એમાં મિક્સ કરી એક મશીન બનાવ્યું જે આર્ટિફિશિયલ બોડીના જેમ કામ કરી શકે. અત્યારે વી અચીવડ ઓન ધ પીગ હાર્ટ. પિગ્સ, તો પહેલાં એક્સપેરિમેન્ટ કરવાના હોય તો અમારે પીગ ઉપર કરવા પડે. તો ઇન ધ પીગ હાર્ટ અમે 92 hours બહાર સર્વાઈવ કરી શકીએ છીએ અત્યારે હાર્ટને. અને એના હ્યુમન ટ્રાયલ્સ માટે અમે જસ્ટ અપ્લાય કર્યું છે. યા, હવે પ્રેક્ટિકલ અમારે સમજવું છે કે કોઈ કોમામાં વયો ગયેલો વ્યક્તિ 2 વર્ષથી કોમામાં છે, એનો માઇન્ડ ફરી એક્ટિવ નથી થતો, તો શું આ કોમ્પ્યુટરથી રિવર્સ ગાડી મારીને એ બ્રેઇનને ફરી સાજુ કરી શકાય? બહુ ઓછા ચાન્સ છે કે કોમા. સૌથી પહેલાં બહુ ટાઈપના કોમા હોય છે, અલગ અલગ ટાઈપના કોમામાં હોય છે, રાઈટ? અને અત્યારે એ ક્ષમતા પર નોર્મલ કે કોઈ કોમ્પ્યુટર કે કોઈ ટેકનોલોજી કરી શકે એવા 0.1-0.2% ચાન્સ છે. કોઈ પેરાલિસિસ થયું હોય એ અંગને ફરી એક્ટિવ કરવા માટે મેન્ટલી બ્રેઇનથી સંદેશો આપી શકાય? આપી શકાય. એમાં બી એક પેટન્ટ છે કોલ્ડ અલ્ટરનેટિવ નર્વસ સિસ્ટમ, જેમાં
સેમ ટેકનોલોજી બ્રેન ટુ કમ્પ્યુટર ઇન્ટરફેસને વાપરીને હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમને શોર્ટ લાગે રાઈટ, તો શું થાય કે તમે જકડાઈ જાઓ રાઈટ. તો એ કોન્સેપ્ટ અને બ્રેન ટુ કમ્પ્યુટર ઇન્ટરફેસનો કોન્સેપ્ટ ભેગો કરીને એક અલ્ટરનેટિવ નર્વસ સિસ્ટમ કાઇન્ડ ઓફમાં એક પેટન્ટ થઈ છે કે જ્યાં તમને તમે વિચારો જો આ હાથ તમારો અપંગ છે રાઈટ, આમાં મતલબ પેરાલિસિસ છે હાથમાં, અને તમે વિચારો કે ઓકે આ હાથ મૂવ કરે તો બ્રેનથી સિગ્નલ તમે એક્વાયર કરી લીધું છે, હવે એને ઇલેક્ટ્રિક પલ્સમાં કન્વર્ટ કરીને મસલમાં આપે તો મસલ તમારા મૂવ થઈ શકે. વાહ. એના ટ્રાયલ્સ કર્યા છે બટ ફાઇનલ પ્રોડક્ટ મારું કામ નથી. આગળ પેટન્ટ જે બાય કરશે કે જેને બનાવવું હશે વેલકમ. એમ કદાચ હવે તારા જેવું બ્રેઇન કે તારા જેવી એક્ટિવનેસ, તારા જેવો પ્રયાસ કદાચ ભારતમાં એક જ છે અને એ અભિ છે. થેન્ક યુ સો મચ. પણ અમારે બીજા અભિ બનાવવા છે તો શું કરવું? બીજા અભી બનાવવા છે એવું નહીં, બીજા અભી કરતાં બી સારા માણસો બનાવવા છે રાઈટ, વધારે નોલેજેબલ. હવે બનશે, એવું નથી કે મારામાં અને કોઈ બીજામાં અંતર કંઈ નથી. મને અલગ વસ્તુ આવડે છે ને એ લોકોને અલગ આવડે છે. સી બધાને બ્રેનની ક્ષમતા તો સેમ જ આપેલી છે રાઈટ, બધાના બ્રેન સેમ જેવા છે. કોઈ અલગ વસ્તુમાં ડેવલપ થાય છે અને કોઈ અલગ વસ્તુમાં ડેવલપ થાય છે રાઈટ. હવે કેટલું બધું કેટલા બધા, જેમ કે આપણે પ્રોફેસરને જોયું કેવું મસ્ત બોલીને ગયા. હું બોલી શકીશ એવું ક્યારે લાઈફમાં? મને નથી લાગતું રાઈટ. અને એમને કોઈ રિસર્ચ કરી હોય તે કરી શકશે હમણાં નહીં પણ શીખીને. તો બધાની ક્ષમતા એક જેવી છે, બધા અલગ અલગ ડાયરેક્શનમાં વિચારે છે અને એટલે તો બેલેન્સ જળવાઈ રહે છે. સારું, હવે તારું સ્વપ્ન શું છે? મારું એક જ સ્વપ્ન છે અત્યારે તો કે મેરેજ કરવાના છે? થઈ ગયા થઈ ગયા. અત્યારે તો એક જ સ્વપ્ન છે કે હા ધેર આર બહુ બધા સવાલો છે જેના જવાબ હજી નથી મળ્યા અને હજી ટાઈમ લાગશે અને એટલા સવાલ ઉત્પન્ન થાય છે. તો બસ એ બધા સવાલનો આન્સર લઈને ખુશીથી જીવવું છે બસ. દેટ્સ ઓનલી થિંગ. અને આ બાબતે છે ને મારા પપ્પા સાથે મારી બહુ વાત થતી હોય છે. તો કહેવાય ને કે બધા જ કોઈનના બે પહેલું હોય રાઈટ. તો એક પહેલું એવું કહે છે કે એક સાઈડ સિક્કાની એવું કહે છે કે હા કંઈ બી કરવાની જરૂર નથી, તમે જેમ છો એમ રિસર્ચ કરો અને ઓકે. બીજી સાઈડ એવું કહે છે કે હા તમે જ્યાં સુધી છો ત્યાં સુધી કંઈ એવું તો વસ્તુ કરવી જ છે કે જ્યારે તમે મળશો ત્યારે પાછળવાળો કહેવો જોઈએ કે ઓકે મારે આ પગલાં ઉપર ચાલવું છે. વેરી ગુડ. સો હજી કન્ફ્યુઝન છે કે કઈ સાઈડમાં કરીએ પણ હા. ઓકે, પ્રશ્ન તો મેં એકલા જ પૂછ્યા છે. હવે 3 પ્રશ્નો તમને કોઈને પૂછવાની છૂટ આપીશ, એટલો સમય લઈ. હવે 3 વ્યક્તિને પ્રશ્ન પૂછવા હોય, બોલો. બ્રેન, માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ, વેરી હાર્ડ ક્વેશ્ચન. ઇટ્સ ગેટિંગ વેરી ફિલોસોફિકલ. તો થોડુંક આમાં ઇંગ્લિશમાં બોલીશ કેમ કે આનું વિચાર્યું નહોતું કે આવો સવાલ આવશે. તો હા, બ્રેન, માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ. ઇન્ટેલેક્ટ ઇઝ એ સમથિંગ દેટ યુ પરસીવ વિથ અ બ્રેન. કે તમારી જોડે એક ફિઝિકલ બ્રેન છે તો ઇન્ટેલેક્ટ તમે એમાં નાખી શકો છો રાઈટ. તમે વિચારવાની શક્તિ, એ ઇન્ટેલેક્ટ નાખવાની શક્તિ, દેટ્સ અ ઇન્ટેલેક્ટ. કેન બી ડિસાઇડેડ બાય ધ લેવલ ઓફ IQ, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વોશન્ટ રાઈટ. દેટ્સ અ ઇન્ટેલેક્ટ. કે તમે એક બ્રેનમાં કેટલું શીખવાડી શકો તો હાઉ ઇન્ટેલિજન્ટ યુ આર. બ્રેન itself is a physical thing where you can touch the brain. થોડું જેલી જેવું લાગે પણ you can touch the brain, right? અને માઇન્ડ, રાઇટ નાઉ ઇટ્સ અ વેરી બિગ ડિબેટ કે માઇન્ડ, બહુ બધા એવું કહે છે કે માઇન્ડ તમારી આત્મા છે રાઈટ. કોઈ કહે છે કે માઇન્ડ તમારી વિચાર, કોન્શિયસનેસ છે, ધ શક્તિ કે તમે બધું વિચારી શકો છો રાઈટ. તો હું એમ અત્યારે માનું છું કે માઇન્ડ તમારી વિચારવાની શક્તિ છે. બ્રેન ફિઝિકલ ઓબ્જેક્ટ છે અને ઇન્ટેલેક્ટ જે વિચારવાની શક્તિમાં નાખી શકો છો. યસ. થેન્ક યુ. બીજો કોઈ સવાલ? એ છે ને એમનો સવાલ બહુ સરસ એણે જવાબ આપ્યો. બ્રેઇન છે એ હાર્ડવેર છે, માઇન્ડ છે એ સોફ્ટવેર છે. વિચારના વાવેતરને બહુ સ્પષ્ટ કીધું છે. માઇન્ડ શરીરમાં કંઈ છે જ નહીં. માઇન્ડ એ વિચારોનો પ્રવાહ છે.
મનમાં જે વિચાર આવે છે ને એ વિચારોનો પ્રવાહ છે. યસ. થોટ પોલ્યુશન આજની સૌથી મોટી સમસ્યા છે, એટલે એના માટે મારે પૂછ સોરી થોટ પોલ્યુશન, વિચારોનું પ્રદૂષણ. હા. તો શું વિચારોને બંધ કરી શકાય એવો કોઈ સોફ્ટવેર બની શકાય કે સ્વિચ કરો વિચાર બંધ? એક અને બીજો એક સવાલ મારે કે રોજ કેટલા વિચાર આવે છે માણસને રોજ? બહુ બધા. તમે વિચારશો, વિચારવાની શક્તિ એનું એક કંઈ- એવી સારી વસ્તુ છે, રાઈટ. જ્યારે તમે સૂતા હોય ને ત્યારે બી તમારું બ્રેઇન એક્ટિવ હોય. હવે બ્રેઇન તમારા બ્રેઇનની બે ભાગ છે. એક તો વેરી કોન્શિયસ સાઇડ ઓફ ધ બ્રેઇન, જ્યારે તમે અવેર છો કે તમારામાં શું વિચાર ચાલી રહ્યા છે. એક બીજી સાઈડ બ્રેઇનની છે કે જેમાં તમને ખબર જ નથી શું વિચાર ચાલી રહ્યા છે, ઇન ધ સેન્સ કે માખી બેઠી છે, તમે ઉડાડી દીધી, રાઈટ. તો તમને ખબર બી નથી કે માખી ઉડાડી દીધી. લેટ્સ કોલ ઇટ સબકોન્શિયસ માઇન્ડ. તો આ બે વસ્તુ છે, એક બ્રેઇન. થોટ પોલ્યુશન સૌથી પહેલું. ઓકે, સ્વિચ. પહેલાં સ્વિચની વાત કરીએ. સ્વિચ ક્યારેય તમે બંધ નથી કરી શકતા. મેડિટેશન એક એવી વસ્તુ છે જેનાથી તમે કંટ્રોલ કરી શકો છો, બંધ નથી કરી શકતા, રાઈટ. જો બ્રેઇન બંધ થઈ ગયું તો પછી કોઈ મતલબ નથી જીવવાનો, પતી ગયું એમ. ઓકે, થેન્ક યુ. મેડિટેશન સ્વિચ જેમાં તમે સ્લો કરી શકો છો. ઇટ્સ લાઈક રેગ્યુલેટર. પંખાનું રેગ્યુલેટર હોય ને કે 5 પર છે તો 1 પર લાવી શકો એમ, 0 પર ના કરી શકો. આપણને આજે અભિની થોડીક ઈર્ષા આવે. આપણે બ્રેન તો ખૂબ કર્યું, પણ બ્રેનને ક્યારે હાથમાં લીધું છે ખરું? નથી લીધો. અભિને અનુભવ હશે તો મારે એ જાણવું છે કે બ્રેન કેવી ફિલિંગ થાય, કેવું હોય? જેલો. ઇટ્સ લાઈક એકદમ કુશી જેલો. એકદમ જામી ગયેલું દહીં હોય ને કે જે નીકળતું ના હોય, રાઈટ, અને પ્રોપર શેપમાં એવું હોય. તમે પ્રેસ કરો તો તૂટી જાય. એકદમ લાઇટલી તમારે એને હેન્ડલ કરવું પડે. ને થોડુંક જો ફ્રેશલી કેડેવરમાંથી કાઢી હોય, ડેડ બોડીમાંથી કાઢી હોય તો થોડું ગરમ હોય, નકર તમને ઘરે જઈને આંખો બળે, કેમ કે એમાં એકદમ ફોર્મલિન ભરેલું હોય. અભી સર, હું પોતે સોફ્ટવેર ડેવલપર છું અને હું ડે ટુ ડે લાઈફમાં ચેટ જીપીટી અને કર્સર વધારે યુઝ કરું છું. તો નાઉ ડેઝ હું જોઉં છું કે જે હું સ્કૂલમાં શીખું છું, બરાબર, 1+1=2, તો એ વસ્તુ હવે મારી એ કરી દેશે. તો હવે તમને શું લાગે છે કે હવે કઈ ટાઈપનું એજ્યુકેશન હોવું જોઈએ કે જે ડે ટુ ડે રૂટીન છે એ તો એ કરી જ આપશે, તો હવે નવા બાળકોને કઈ ટાઈપનું શિક્ષણ હોવું જોઈએ તો જે એનો યુઝ કરીને આગળ વધારે થઈ શકે? આમાં છે ને સૌથી પહેલાં તો સ્કૂલ સિસ્ટમ. ઓકે, પહેલાં પ્રોફેસર કહીને ગયા કે સૌથી પહેલાં છે ને સ્કૂલની સિસ્ટમ હતી 6 વર્ષનો થાય એટલે સ્કૂલમાં મૂકે, રાઈટ. કોઈ બી વસ્તુ, દેર આર સો મેની સ્ટડીઝ, બહુ બધી રિસર્ચ પેપર છે, રાઈટ, જે એમ કહે છે કે સમયના પહેલાં શીખવું એ વસ્તુ ખરાબ છે. જેમ કે નોટ ઇન ધ સેન્સ ઓફ નોલેજ, બટ આઈ એમ સેઇંગ ઇન ધ સેન્સ ઓફ વોકિંગ. તમે સમયના પહેલાં ચાલતા શીખી જાઓ ને તો બી એ વસ્તુ ખરાબ છે, રાઈટ. સો થોડાક સ્ટેપ્સ લેવા જોઈએ. અને અત્યારે હું બહુ જોઉં છું કે એનો બધા છોકરા મોબાઈલ યુઝ કરે છે, તો હું એવું સજેસ્ટ કરું છું કે લેપટોપ દઈ દો. એમને આપણે સ્ટોપ તો નહીં કરી શકીએ, રાઈટ, પણ એટલીસ્ટ વી કેન શો ધેમ અ ડાયરેક્શન ટુ મેક દેટ નોલેજ ઇન અ વેરી બેટર વે. કે એટલીસ્ટ સોશિયલ મીડિયાને એવું ઓછું રહેશે, પ્લસ કઈ કામની વસ્તુ જોશે કે શીખશે એમ. બટ અત્યારે વર્લ્ડ ઇઝ ચેન્જિંગ, લાઈક ઇટ્સ કમ્પ્લીટલી ચેન્જિંગ વિથ હેલ્પ ઓફ એઆઈ અને બધું ચેટ જીપીટી, બહુ બધું આવી રહ્યું છે. બસ તો હું એટલું જ કહું છું કે તમે સરખી રીતે વાપરશો તો આઈ ગેસ ઇટ્સ અ વેરી અ ગુડ બ્લેસિંગ. ઇફ યુ ડોન્ટ યુઝ ઇટ રાઈટ ધેન યા. સર, તમારું એક સ્ટડી છે જેમાં એન્શન્ટ મંત્રાસ અને સ્કન્સિકના મંત્રાસ માઇન્ડને કેવી રીતના અફેક્ટ કરે છે અને કયા મંત્રસ કેવી રીતના અફેક્ટ કરે છે એ સમજાવી શકશો તમે અમને? સાચીને સમજવું છે. ઓકે, સો એના ઉપર વોટ હેપન વોઝ, મારી ફેમિલી બહુ સ્પિરિચ્યુઅલ છે, રાઈટ. તો હાલો. સો છે ને મારી ફેમિલી બહુ સ્પિરિચ્યુઅલ છે, તો પહેલેથી જ દેર આર સો મેની થિંગ્સ કે અમે શીખ્યા હતા પહેલેથી, રાઈટ. તો બહુ બધા સવાલો હતા જે કે સંસ્કૃતનું બધી જ વસ્તુ કહે છે અને સાયન્સમાં પ્રૂવન રિઝલ્ટ છે. હું સાયન્ટિસ્ટ છું, રાઈટ, તો મારું કામ છે બધી જ વસ્તુને ક્વેશ્ચન કરવા. સો આઈ વોન્ટેડ ટુ સી કે પ્રેયરનો પાવર કેટલો છે, રાઈટ. તો એવરીબડી સેઝ મહામૃત્યુંજય મંત્ર હેઝ પાવર ટુ હીલ એનીબડી,
રાઈટ, વિથ એનીથિંગ. એની સ્ટોરી કે કેવી રીતે મહામૃત્યુંજય મંત્ર આવ્યું હતું એ બી બહુ ડીપ છે, રાઈટ. તો એમાં તમને એવી જ જોવા મળશે કે ચાંદના અમાસ અને પૂનમ કેવી રીતે થાય છે. અલગ વસ્તુ છે, અત્યારે સાયન્સ છે, તો એનું જાણવું હતું કે હા આ બધા મંત્રોનું ઉચ્ચારણ લાઈક કેવી રીતે હેલ્પ કરે છે. તો ઇટ ટુક 6 મહિના ખાલી પ્લાન કરતા થયું કે હા એ એક્સપેરિમેન્ટ કરીશું ક્યાં. 5 થી 6 મંદિરોને પૂછ્યું તો બધા જ મંદિરો પહેલાં ના પાડે કે ના નથી કરવું. પછી એક ફ્રેન્ડ મળ્યો જેને એક મંદિરવાળા ઓળખતા હતા, અને એ લાડોલ કરીને એક ગામ છે અમદાવાદની બાજુમાં 70 કિલોમીટર્સ, તો ત્યાં હતું. તો ઇન્ડિયાના બધી જ જગ્યાએથી વી કોલ પંડિત્સ. તો there was 108 મોંક્સ લાઈક પંડિતજી હતા 108 જે બધેથી જ આવેલા હતા, રાઈટ, ફ્રોમ એજ રેન્જ ટુ 18 વર્ષથી તે 91 યર્સ સુધી, રાઈટ. અને એમને બધાને જ મેં EEG કેપ પહેરાવી હતી ટુ સી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધ બ્રેઇન, હાઉ વાય વેન દે ડુ ચાન્ટિંગ વોટ દે થિંક, રાઈટ, અબાઉટ એવરીથિંગ. તો રિઝલ્ટ બહુ સારા બી મળ્યા અને અમુક ખરાબ બી મળ્યા. તો અમે ત્યાં વી ઓલ્સો કોલ્ડ 3 એમ્બ્યુલન્સ. એક હિન્દુ હતો, એક મુસ્લિમ હતો અને એક ક્રિશ્ચિયન માણસ હતો, કે જોવા માટે કે જો હિન્દુની પ્રેયર છે તો હિન્દુને જ ઇફેક્ટ કરે છે કે મુસ્લિમ કે ક્રિશ્ચિયનને કરે છે કે નહીં, રાઈટ. તો 2 દિવસ થયા એક્સપેરિમેન્ટ કરતા, 3 એમ્બ્યુલન્સ, અને વી ફાઉન્ડ સમ ઓફ ધ રિઝલ્ટ અહીંયા હું નહીં કહી શકું, રિસર્ચ પેપરમાં જ વાંચવા પડશે. અડધા રિઝલ્ટ જે મને મળ્યા એમાંથી સૌથી પહેલું રિઝલ્ટ હતું કે એની કાઇન્ડ ઓફ રિપીટેશન ક્રિએટ્સ અ પોઝિટિવિટી ઇન યોર બ્રેઇન. કે તમે એક વસ્તુ, આપણે છે ને સ્કૂલમાં જઈએ તો સવારે ખબર પ્રેયર કરાવે, તો રોજ પ્રેયર કરાવે, તો દેટ ક્રિએટ્સ પોઝિટિવિટી ઇન યોર બ્રેઇન. તો તમે બધી વસ્તુ શીખી વધારે શકો. તો એની કાઇન્ડ ઓફ રિપીટેશન ક્રિએટ્સ અ પોઝિટિવિટી. ધ સેકન્ડ થિંગ આઈ ગોટ ઇઝ ધ સંસ્કૃત ઇઝ અ દેટ ડીપ ઓફ અ લેંગ્વેજ વિચ ઇન્ક્રીઝ ધ ન્યુરોપ્લાસ્ટિસિટી ઇન યોર બ્રેઇન. તો પ્રોફેસરે વાત કરી અમગડલા, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, રાઈટ. તો તમારો બ્રેઇન, તમે જેટલો તમારો બ્રેઇન વાપરો ને એટલો એ ડેવલપ થાય, રાઈટ. ઇટ ક્રિએટ્સ ધ ન્યૂ પાથવે. એક તમે જ્યારે સાયકલ શીખતા હો ને તો એક રોડ હોય, તમે એ એકવાર પડી ગયા, પછી બીજી વાર શીખો, ત્રીજી વાર શીખો, અને એમાં તમે માસ્ટર બની જાઓ તો એનો હાઈવે થઈ જાય તમારા બ્રેઇનના અંદર, રાઈટ. સો દેટ્સ વોટ વી કોલ્ડ ઇટ એઝ અ ન્યુરોપ્લાસ્ટિસિટી, ધ એડેપ્ટેશન ઓફ ધ બ્રેઇન ટુ ચેન્જ ઇઝ શેપ, સાઇઝ એન્ડ ન્યુરોન સ્ટ્રક્ચર. તો એ ચેન્જ થવા મળે. તો સંસ્કૃત ચેન્જીસ ધ ન્યુરોપ્લાસ્ટિસિટી ઓફ યોર બ્રેઇન, ઇટ ઇન્ક્રીઝિસ. એટલે તમે જ્યારે સંસ્કૃત શીખતા હો તો તમારી યાદશક્તિ વધે. બીજા બહુ બધા રિઝલ્ટ હતા, પણ એ તમારે રિસર્ચ પેપરમાં જ વાંચવા પડશે, હે ને. ઘણું બધું અંગ્રેજીમાં કીધું, કદાચ ન સમજાણું હોય તો બહેનોને સમજાવી દઉં કે હું એ જ કહું છું, એ અંગ્રેજીનો એને રિઝલ્ટ આખો આપ્યું કે શ્લોક બોલવાથી શું ફાયદો થાય, એનું રિસર્ચ છે ને એનું આખું પેપર છે. પણ હું તમને સમજાવી ભાષામાં કહું તો સંસ્કૃત ભાષાનો બહુ ફાયદો છે. એક તો જે સંસ્કૃતના શ્લોક બોલતા હોય ને એની યાદશક્તિ વધારે હોય. આજે ઘણા બધા બેઠા હશે, 10મા ધોરણમાં જે આપણે શ્લોક ગોખ્યા હતા ને હજી યાદ છે. એટલે સંસ્કૃત યાદ રહે. અને સંસ્કૃત જ્યારે બોલીએ છીએ ને ત્યારે આપણી ભાષા શુદ્ધિ થાય છે. સંસ્કૃતથી મનમાં પોઝિટિવિટી આવે છે, વાઇબ્રેશન. એટલે સંસ્કૃત ભાષા શ્રેષ્ઠ ભાષા છે. એટલે આપણે પ્રાર્થનાના સ્વરૂપમાં કે સંસ્કૃત શબ્દ ભાષા ભણતા હોય એ સ્વરૂપમાં, જે સ્વરૂપમાં પણ થોડાક શ્લોક આવડવા જોઈએ. એ આપણા બ્રેઇનને બહુ સારું કામ આપે છે. ભણતા પહેલાં એટલે 5-6 શ્લોક બોલીને સ્કૂલે બાળકો જાય ને તો એની ગ્રેસ્પિંગ કરવાની શક્તિ વધી જાય. આ સંસ્કૃતનો ફાયદો છે. અને હવે સમય થઈ ગયો છે. આ લાસ્ટ ક્વેશ્ચન. યસ અભિજીતભાઈ, અમારું વિચારોનું વાવેતર, મતલબ સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવી શકાય એના માટે મેઇન હેતુ છે. તો ફ્યુચરમાં એવું કોઈ સંશોધન થશે કે જેનાથી સ્ટ્રેસ બિલકુલ નહીં આવે, અને અથવા તો એ સંશોધન થાય તો એ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી શકશે કે કેમ? ધ સ્ટ્રેસ નહીં આવે એવું સંશોધન તો થશે ને તો તમને વધારે સ્ટ્રેસ આવશે, કેમ કે એ મોંઘું હશે. તો બાય કરવાનો સ્ટ્રેસ, તમે કેટલા ટાઈમ વાપરો છો એનો સ્ટ્રેસ, એને સાઈડ ઇફેક્ટનો સ્ટ્રેસ, રાઈટ. તો મને નથી લાગતું સ્ટ્રેસને જોવાની બહુ બધી અલગ અલગ ધારણા છે, રાઈટ. હવે હું યુકેમાં હોઉં છું ને તો હું જોઉં ને તો મને યુકે 15 દિવસ જાઉં સર્જરી કરીને પાછો આવું ને તો મને એવું લાગે ઇન્ડિયામાં બધા સ્ટ્રેસમાં છે,
રાઈટ બિકોઝ વી હેવ બીન ટોટ ધેટ વે કે તમે દિવસમાં કોઈ છોકરો શાંતિથી બેઠો હશે ને તો એના ઘરેથી એના પપ્પા એના મમ્મી કહે છે જા કંઈ કામ કર, પણ નથી કામ, એની રજા છે, રાઈટ, લેટ હિમ એન્જોય. તો ADHD કહેવાય છે, રાઈટ, હાઇપર રિએક્ટિવ, તમારું જે તમારા હાઇપર રિએક્શન આવે છે, રાઈટ. ADHD ઇઝ અ કાઇન્ડ ઓફ અ મેન્ટલ ડિસઓર્ડર. તો ઇફ આઈ સી એવરી ઇન્ડિયન, રાઈટ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ગુજરાત, બધા જ, તો હું મૂકું ને તો 50% લોકોને ADHD હોય. કેમ? એમનો નેચર એવો છે. તો સ્ટ્રેસ બિંગ અ ડેફિનેશન ઇઝ અ વેરી ડિફરન્ટ બધાને, રાઈટ. જો સ્ટ્રેસ તમારા કોર્ટિઝોલ લેવલ અને જે તમારા કેવી રીતે હું કરીશ કે જે તમારા લાઈફસ્ટાઈલને ઇફેક્ટ કરે, રાઈટ, કે તમે સ્ટ્રેસ તમને એટલો થાય છે કે તમે કોઈને ગુસ્સામાં કંઈ કહી દો છો, બેહોશ થઈ જાઓ છો, કાં તો કંઈ ફિયર ઓફ સ્ટેજ ફિયર આવે છે, રાઈટ, કે ક્યાંય બી તમને કંઈ વાત કરવાની બીક આવે છે, તો એને સ્ટ્રેસ કહેવાય. ત્યાં સુધી સ્ટ્રેસ ના કહેવાય. સો આઈ ડોન્ટ થિંક સો કે આપણે કોઈ મશીન જોશે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં, અને આપણી જોડે બહુ સારું મશીન ઓલરેડી છે, રાઈટ, મેડિટેશન. સો યા ઇટ્સ અને હું છે ને હર વખતે મને અચંબિક વાત લાગે છે અહીંયા કે યુકેમાં બહુ બધા ડૉક્ટર્સને હું મળું છું, રાઈટ. ધેર આર સો મેની. ડૉક્ટર હાસુસ માર્ટિન ફર્નાન્ડિસ કરીને છે, હી ઇઝ ફ્રોમ મિલાનથી છે, બટ હી ઇઝ અ હેડ સર્જન, ન્યુરો સર્જન ઇન UK. ઓકે, એને આખી હનુમાન ચાલીસાથી લઈને બધું આવડે છે. મેં એને પૂછ્યું તું ક્યાંથી શીખી લાવે છે? તો કે યુટ્યુબ. હવે જે વસ્તુ આપણે નથી શીખવાડતા એ લોકો એટલી વેલ્યુ કરે છે. મેડિટેશન, રાઈટ, એને તમે મેડિટેશનનો કંઈ બી ભાગ પૂછો તો એ અત્યારે 2 થી 3 કલાક ડેલી મેડિટેટ કરે છે, અને ઇઝ 35 વર્ષનો છે, એવું બી નહીં કે અને 55-60 વર્ષના છે પછી, તો બી ડેલી રિચ્યુઅલમાં લાવે છે. તો આપણે કેમ નથી લાવી શકતા? થેન્ક યુ. બહુ સરસ પ્રશ્ન હતો. સ્ટ્રેસનું તમે બંધ થાય એનું મશીન શોધાય કે મેડિટેશન માટે ન થાય, ઘણા બધા સ્ટ્રેસનો એક પ્રશ્ન નહીં, ઘણા બધા પ્રશ્નનો એક ઉપાય છે, વિચારોના વાવેતરમાં આવવું. પણ અમને તમારા મનમાં સવાલ છે ને પૂછી લઉં. એણે એવી શોધ કરી છે કે મન વિચારે એવું કોમ્પ્યુટર કરે, પણ અમને ડર એવું લાગે છે કે કોમ્પ્યુટર કહેશે એવું મન કરતું થઈ જશે. ના, હજી 500 વર્ષ છે ટાઈમમાં. નહીં, પણ તમારી એક એવી શોધ છે કે આંખે પાટા બાંધી દીધા હોય, કોમ્પ્યુટરની સ્પેસ એને લગાડી દીધી હોય, પછી કોમ્પ્યુટરમાં જેમ કે ને એમ પેલો ચાલતો હતો. એ શું હતું? એક જ્યારે આપણે મગજની વાત કરીએ, રાઈટ, તો બહુ મોટું મગજ છે. હવે એમાં એ શોધમાં આપણે એવું કહ્યું છે કે તમે તમને ડાયરેક્શન એબિલિટી બ્રેનની નેવિગેટ કરશે. પછી તમારે કરવી કે ના કરવી એ તમારા હાથમાં છે, એવી રીતે. તો અગર આપણે આને એવી રીતે મૂકીએ તો એ એક્સપેરિમેન્ટ અલ્ટરનેટિવ નર્વસ સિસ્ટમ માટે કર્યો હતો કે જે એબિલિટી હેન્ડ કે લેગ મૂવમેન્ટ કરવાની નથી, રાઈટ. તો મેં તમને કીધું, રાઈટ, બહુ બધી વસ્તુ એક સાથે ક્લબ કરીને એક વસ્તુ બનાવવાની. તો બધું એક જ વસ્તુમાંથી જન્મ્યું છે, બ્રેન ટુ કમ્પ્યુટર ઇન્ટરફેસ. એમાં અલગ અલગ વસ્તુને જોડતો ગયો અને એક આ ક્રિએટ કર્યું હતું જે આગળ જઈને પેરેલાઇઝ પેશન્ટને હેલ્પ કરશે. થેન્ક યુ સો મચ.